આ જે જુમલેબાજ નેતા દેશના માથે લમણે ભટકાયો છે, એના કારણે જ હિમાચલના મંડીમાં એવી સાંસદ મળી છે કે એના વિશે કંઈક કહેવું એ મને કંઈ સૂચતું નથી કે જ્યારે હિમાચલમાં એક તરફ તમે આ બધી તબાહી ચાલતી હતી, પછી એ ફોટો પડાવવા ગઈ ને બધું તમે જોયું હશે, પણ એ જ સમયગાળાનો એક વિડીયો, હવે ક્યારનો છે એક્ઝેક્ટલી ખબર નથી, પણ એનો અવાજ મેં એટલે મ્યુટ કર્યો છે કે કદાચ ઓડિયોનો કોપીરાઇટ કદાચ કોઈક લગાડે, પણ આ સેજ સંભળાવું તમને અવાજ એનો. એટલે આ આપણા સાંસદ જે સાંસદ ત્યાં મોર સાથે નાચી રહ્યા છે અને કેડીઓ તોડી રહ્યા છે, અને આપણા દેશનું દુર્ભાગ્ય, આ પ્રજાનું, મંડીની પ્રજાનું ને આપણા દેશની દુર્ભાગ્ય કે આ કદાચ આવતા વખતે ટિકિટ ન મળે છતાં આખી જિંદગી એ તમારા ને મારા જે ટેક્સના પૈસા છે એમાંથી પેન્શન મેળવશે. એની પાસે જ્ઞાન શું છે ખબર નથી, એને કઈ રીતે ટિકિટ આપી છે મોદી સાહેબ એની કંઈ આપણને ખબર નથી. સુબ્રમણ્યમ સ્વામી કહે છે એ પ્રમાણેનો કંઈક સોફ્ટ કોર્નર હોય તોય આપણને એનાથી ફેર નથી પડતો, પણ આવી નેતા, આવી નેત્રી ત્યાં આપણા પૈસે આખી જિંદગી જલસા કરશે.